હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મકાઈની પેટીસ। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે અને અગાઉથી કોઈ જ તૈયારી કરવાની નથી। જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવા વિડીયો જોઈ શકાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। અહીં મેં 3 નંગ સ્વીટ કોર્ન મકાઈ છે, તેના દાણા કાઢી લીધા છે। મકાઈ મેં કાચી જ લીધી છે, બાફેલી નથી। તો આ દાણાને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। આપણે મિક્સરમાં પાણી નાખ્યા વગર જ મકાઈના દાણાને આવી રીતના ગ્રાઇન્ડ કરશું। હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને ગ્રાઇન્ડ કરેલા મકાઈના દાણાને એડ કરશું આમાં। ત્યારબાદ આપણે તેમાં એડ કરશું ખમણેલું ગાજર 1 કપ। ગાજર પણ કાચું જ લીધું છે। ત્યારબાદ કેપ્સિકમ છે ઝીણા સમારેલા 1 કપ। ત્યારબાદ આપણે લેશું લીલા મરચાં ઝીણા સમારેલા 1 ચમચી। આદુની પેસ્ટ લીધી છે 1 ચમચી। આદુની પેસ્ટ ન હોય તો તાજું આદુ પણ વાપરી શકો છો। અને ચાટ મસાલો 1 ચમચી। ત્યારબાદ મીઠું ઉમેરશું સ્વાદ મુજબ। અહીંયા મેં પૌવા લીધા છે 1 કપ। પૌવાથી બાઇન્ડિંગ સારું આવે છે। અને થોડી કોથમીર ઉમેરી દઈશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરશું। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે। અત્યારે મકાઈની સિઝન છે, ખૂબ જ સરસ પણ લાગે છે અને પૌવાથી બાઇન્ડિંગ ઘણું સરસ આવે છે। તો આ લોટ બંધાઈ ગયો છે। આપણે તેની નાની નાની પેટીસ વાળવાની છે। તો હાથમાં આપણે થોડોક લોટ લેવાનો અને આ રીતના પેટીસ વાળવાની છે। તો આ રીતના આપણે બધી જ પેટીસ વાળી દઈશું। તમે પૌવાની જગ્યાએ બ્રેડનો ભૂક્કો અથવા બાફેલા બટેટા પણ ઉમેરી શકો છો, પરંતુ બટેટા બાફવામાં પણ સમય જાય છે અને બ્રેડ ઘણીવાર ન હોય તો લેવા જવી પડે છે, એટલે પૌવા નાખવા સૌથી સહેલા પડે છે। તો આપણી બધી જ પેટીસ આપણે વાળીને તૈયાર કરી દીધી છે। હવે આપણે એક તવા પર 1 ચમચી જેટલું તેલ મૂકશું અને તેલ ગરમ થાય એટલે તેના પર પેટીસ મૂકશું। હવે ફરી એકવાર થોડુંક તેલ ઉમેરી દઈશું અને ફ્લેમને મીડિયમ પર રાખશું। થોડીક વાર પછી આપણે સાઈડ ચેન્જ કરવાની છે। તો આપણી પેટીસ આ બાજુ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે બીજી બાજુ પણ આવી જ રીતના શેકશું અને થોડુંક તેલ એપ્લાય કરશું। 5 મિનિટ બાદ પેટીસ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આવી જ રીતના બાકીની બધી પેટીસ આપણે શેકી લેવાની છે અને થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આ મકાઈની પેટીસ બનાવવી ખૂબ જ સહેલી છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢશું અને કેચઅપ અથવા ચટણી જોડે સર્વ કરશું। આપણે બનાવીશું ચૂરમાના લાડવા। તો અહીંયા મેં ગોળનો ઉપયોગ કરીને ચૂરમાના લાડવા બનાવ્યા છે અને ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે લઈશું 1 વાટકો ઘઉંનો કરકરો લોટ। એમાં આપણે નાખીશું 2 ટેબલસ્પૂન રવાનો લોટ અને 2 ટેબલસ્પૂન ચણાનો લોટ। લોટ નાખ્યા બાદ મોણ દેવા માટે આપણે આમાં નાખીશું તેલ। તો અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ નાખ્યા બાદ આને આપણે બરાબર મિક્સ કરી લેશું। લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ગરમ પાણી નાખશું। તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધું છે।
ગરમ પાણી નાખ્યા બાદ આપણે એકદમ સરસ હાથ વડે લોટને મિક્સ કરશું. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એમાંથી આપણે મૂઠિયા કરીશું. તો આપણે આ લોટમાંથી 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા કરવાના છે. તો આપણે આ રીતે હાથથી સરસ પ્રેસ કરીને મૂઠિયા બનાવીશું. મૂઠિયા બનાવવા માટે આપણે હાથમાં થોડો લોટ લેશું, એને પ્રેસ કરીશું અને આવી રીતના શેપ આપી દઈશું. આ રીતના શેપ આપવાથી અને નાના નાના મૂઠિયા બનાવવાથી મૂઠિયા જે છે એ ઘીમાં એકદમ સરસ રીતના તળાઈ જશે અને અંદરથી પણ કાચા નહીં રહે. તો આવી રીતે આપણે બાકીના મૂઠિયા પણ બનાવી લેશું. તો હવે આપણા મૂઠિયા તૈયાર છે. અહીંયા મેં 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા બનાવ્યા છે. તો હવે આપણે મૂઠિયાને ઘીમાં તળી લેશું. તો અહીંયા એક લોયામાં મેં ઘી લીધું છે. હવે આપણે ઘીને ગરમ થવા દેશું અને તેમાં આપણે મૂઠિયા નાખીશું. તો એકવારમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 5 થી 6 જેટલા મૂઠિયા તળી શકાશે. આપણે મૂઠિયાને ઘીમાં જ તળીશું, એના કારણે બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આવી રીતના વચ્ચે વચ્ચે આપણે જે છે મૂઠિયાની સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. મૂઠિયાને આપણે એકદમ જ મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને જરાય ફ્લેમને હાઈ નથી કરવાની. ફ્લેમને હાઈ કરીશું તો બહારથી તો મૂઠિયા તળાઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહી જશે. એની માટે આપણે એકદમ લો થી મીડિયમ ફ્લેમ રાખીશું. આ રીતના આપણે વચ્ચે વચ્ચે સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઘીમાં મૂઠિયા જે છે સરસ તળાઈ રહ્યા છે. હવે મૂઠિયા એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને આપણે એને નીકાળી દઈશું. બધા મૂઠિયા એકદમ સરસ રીતના તળાઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા છે અને આપણે હવે એને નીકાળી લેશું. આવી રીતના આપણે આપણા બાકીના મૂઠિયા પણ તળી લેશું. તો આપણે આપણા બાકીના મૂઠિયા પણ આવી જ રીતે તળી લેશું અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા મૂઠિયા જે છે એકદમ સરસ રીતના તળાઈ ગયા છે. હવે એ જ ઘીમાં આપણે બદામ નાખીશું અને બદામને સરસ રીતના આપણે સાતળી લઈશું. કાજુ બદામ નાખવાથી લાડવામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એ પણ સતળાયેલા કાજુ બદામ હોય એટલે મજા પડી જાય. તો બદામ આપણી સતળાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લઈશું. હવે આમાં આપણે કાજુ નાખીશું અને કાજુને પણ એવી જ રીતે આપણે સાતળી લઈશું. કાજુ સતળાઈ ગયા છે અને એને આપણે પણ કાઢી લઈશું.
હવે આપણે દ્રાક્ષ નાખીશું અને દ્રાક્ષને પણ આવી જ રીતના સાતળી લેશું. દ્રાક્ષ જે છે એ તરત જ સતળાઈ જાય છે, તો એને એકદમ તરત જ જેવી થઈ જાય દ્રાક્ષ એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ દ્રાક્ષ તરત જ સતળાઈ ગઈ છે અને તરત આપણે એને હવે કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા કાજુ, બદામ અને દ્રાક્ષ ત્રણેય એકદમ સરસ રીતના સતળાઈ ગયા છે. તો હવે આપણા જે મૂઠિયા હતા એને આપણે 1/2 ભાગ કરી લઈશું. બધા મૂઠિયાના આપણે આવી રીતના 1/2 ભાગ કરી લઈશું અને મિક્સરમાં આપણે આને સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો મૂઠિયાના આપણે 1/2 ભાગ કરી લીધા છે અને આપણે હવે આને એક મિક્સરમાં નાખીશું. મિક્સરમાં નાખ્યા બાદ આપણે આને મિક્સરમાં સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ એક બહુ જ ઇઝી છે કે આપણે મૂઠિયાને સરસ રીતના મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ છીએ. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ જ જે મૂઠિયા છે એમાંથી એક કરકરા લોટ જેવું બની ગયું છે. આપણે બહુ વધારે નહીં થવા દઈએ, નહીંતર એકદમ જે છે આ ચીપચીપો લોટ બની જશે. આપણે એકદમ આને કરકરું રહેવા દઈશું. તો હવે આપણે ચાળણીમાં આને ચાળી લેશું. તો આપણે આને ચમચા વડે હલાવીશું અને સરસ રીતના ચાળી લઈશું. તો હવે જે મોટો ભાગ જે છે આપણે જોઈ શકીએ છીએ ઉપર રહી ગયો છે અને સરસ રીતના આપણું ચડાઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું કેટલું સરસ ચડાઈ ગયું છે. આમાં આપણે આપણા સાતળેલા કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી દઈશું. એમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ચપટી જાયફળ નાખીશું. આને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગોળ ઘીની પાઈ બનાવીશું. તો એની માટે મેં એક નાની વાટકી ઘી અને અડધો કપ ગોળ લીધો છે. ઘી અને ગોળને આપણે સરસ રીતના એક ચમચા વડે મિક્સ કરી લેશું. તો આપણે જોઈ લેશું કે ઘીની ગોળની પાઈ કેવી સરસ રીતના બને છે. તો આને આપણે સરસ રીતના ઘી ગોળની પાઈ બની ગઈ છે અને હવે આપણે આને આપણા મિક્સરમાં નાખી દઈશું. તો અહીંયા મેં ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને ગોળનો ઉપયોગ કરીને જ લાડવા બનાવ્યા છે. હવે આપણે આને એકદમ સરસ રીતના મિક્સ કરી લેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ આ સરસ રીતના મિક્સ થઈ જાય પછી આમાંથી આપણે આપણા લાડવા કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના કરકરું આપણું સરસ થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી આપણા લાડવા કરીશું. તો હાથ વડે જ મેં આવી રીતના સરસ લાડવા કર્યા છે. લાડવાને એકદમ ગોળ આકાર આપી દઈશું અને પછી લાડવાને પર ખસખસ લગાવી દઈશું. આપણે ખસખસ લગાવવાથી લાડવાનો બહુ જ સરસ દેખાવ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો આપણો લાડવો બની ગયો છે, તમે જોઈ શકો છો. આવી જ રીતના આપણે બાકીના લોટમાંથી પણ લાડવા બનાવી લેશું. બધા લાડવાને આપણે આવી રીતના ખસખસ લગાવી દઈશું. તો આટલા મિક્સરમાંથી આપણા 6 થી 7 જેટલા લાડવા બનશે. આવી રીતના હું બાકીના લાડવા પણ કરી લઈશ.
તો આપણા બધા જ લાડવા સરસ રીતના બની ચૂક્યા છે. આજે આપણે બનાવશું ભીંડાનું શાક. આ શાકમાં આજે આપણે ડુંગળી અથવા બટેટા અથવા બીજું કોઈ પણ શાક એડ નહીં કરી અને ફક્ત ભીંડાનું જ બનાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક કડાઈમાં આપણે 3 ચમચા તેલ મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું. ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે. હવે આપણે તેને મિક્સ કરશું. તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો. આપણે સરસ રીતના મિક્સ કરશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય. ભીંડામાં ચીકાશ હોય છે એટલે તેની ચીકાશ દૂર કરવા માટે આપણે 3 નંગ જેટલા કોકમ નાખશું. તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું. આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દેશું. ભીંડાને થતાં 10 મિનિટ જેવું થશે. આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે. દસ મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે. હવે તેમાં આપણે એડ કરશું 2 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી મરચું પાવડર. હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું ભીંડાનું શાક રેડી છે. આપણે દમ આલુ બનાવશું. આપણે મલાઈ, ક્રીમ અથવા અન્ય કોઈ વસ્તુને યુઝ કર્યા વગર સૌથી સહેલી રીતે ગ્રેવી બનાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બટેટા બાફવાના છે. તો મેં નાની સાઈઝના બટેટા લીધા છે જેને બટેટી કહેવાય છે. તો મેં 7 નંગ બટેટીને બાફવા માટે કુકરમાં નાખી છે અને 1.5 ગ્લાસ પાણી ઉમેર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને વિસલ લગાવશું. આપણે 4 વિસલ સુધી બટેટાને બાફવાના છે. આપણે બટેટાને 70-80% જેટલા જ બાફવાના છે. હવે આપણે ખોલીને ચેક કરી લેશું. તો આપણા બટેટા પરફેક્ટલી બફાઈ ગયા છે. હવે ઠંડા પડે એટલે આપણે તેની છાલ કાઢી લેશું. હવે આપણે એક કાંટો લેશું અને આવી રીતના બટેટામાં હોલ પાડશું. બટેટામાં હોલ પાડવાથી જ્યારે આપણે ગ્રેવીમાં બટેટાને નાખીએ ત્યારે મસાલો અને ગ્રેવી ખૂબ સરસ રીતના આમાં ચડી જાય છે. તો આપણે આવી રીતના કાંટાથી થોડાક અંતરે બટેટામાં હોલ પાડશું. બધા જ બટેટામાં હોલ પડી જાય એટલે આપણે બટેટાને સાંતળી લેશું. તે માટે એક કડાઈમાં આપણે 2 ચમચી તેલ ઉમેરશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક બટેટીને આપણે એડ કરવાની છે. આપણે બટેટીને તળી પણ શકીએ છીએ, પણ આજે આપણે ઓછા તેલમાં દમ આલુ બનાવશું એટલે આપણે બટેટાને સાંતળી લેશું. ફ્લેમને મીડિયમ પર જ રાખશું જેથી બટેટી દાજી ના જાય. થોડીક વાર પછી બટેટીની સાઈડ ચેન્જ કરશું. તો આ રીતના આપણે બટેટી બધી જ બાજુથી થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે અને વચ્ચે એની સાઈડ ચેન્જ કરતા રહેવાની છે એટલે બધી જ બાજુથી સરસ થઈ જાય. બટેટી થઈ જાય એટલે ફ્લેમનો ઓફ કરી દેશું અને દમ આલુ માટેની ગ્રેવી આપણે બનાવશું. તે માટે મેં 4 નંગ ટમેટા લીધા છે અને તેને કાપી લીધા છે. 3 નંગ ડુંગળી કાપી લીધી છે. ત્યારબાદ અહીંયા મારી પાસે છે આદુની પેસ્ટ 1 ચમચી, મરચાંની પેસ્ટ 1 ચમચી
અને લસણની પેસ્ટ 1 ચમચી. આ બધી વસ્તુની પેસ્ટ ના હોય તો તમે તાજું વાપરી શકો છો. ત્યારબાદ અહીં કાજુ છે 15 થી 20 નંગ. કાજુ વાપરવાથી સ્વાદ સરસ આવે છે અને ગ્રેવી ઘટ થાય છે. આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેશું અને તેની ગ્રેવી બનાવશું. તો આપણી દમ આલુ માટેની ગ્રેવી રેડી થઈ ગઈ છે. આપણે વઘાર સ્ટાર્ટ કરશું. એક કઢાઈમાં આપણે 2 ચમચા તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે તેમાં 3 નંગ તજ અને 3 થી 4 લવિંગ ઉમેરશું. તજ લવિંગ બાદ આપણે ઉમેરશું 1 ચમચી જીરું, ચપટી હિંગ અને ત્યારબાદ આપણી બનાવેલી ટમેટાની ગ્રેવી આપણે એડ કરશું. ત્યારબાદ આપણે સરસ રીતના મિક્સ કરી લેશું અને આખું શાક બનાવતા દરમિયાન ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે, તેનું ખાસ ધ્યાન રહે. તો તમે જોઈ શકો છો કાજુના કારણે કલર સરસ આવ્યો છે અને ગ્રેવી પણ ઘણી ઘટ થઈ છે. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું અને ત્યારબાદ તેમાં ઉમેરશું મીઠું સ્વાદ મુજબ. અહીં મેં 1.5 ચમચી મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ આપણે ઉમેરશું હળદર 1 નાની ચમચી. ત્યારબાદ ઉમેરશું મરચું પાવડર 2 ચમચી. અહીં મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ ગરમ મસાલો, જેને ફરસાણનો મસાલો પણ કહેવાય છે, એ 1 નાની ચમચી ઉમેરશું અને સરસ રીતના મિક્સ કરી લેશું. મસાલા નાખવાથી કલર સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે. જેમ જેમ દમ આલુ ઉકળશે એમ ગ્રેવીનો કલર પણ વધુ સરસ થતો જશે. ત્યારબાદ આપણે સાતળેલી બટેટી ઉમેરી દેશું. આપણે એવી રીતના એક એક કરીને ઉમેરવાની છે. તો બધી જ બટેટી આપણે અહીં એડ કરી દીધી છે. હવે બધી જ બટેટીને આપણે ગ્રેવીમાં કોટ કરી લેશું. તે માટે આપણે હળવા હાથે મિક્સ કરશું જેથી બટેટી તૂટી ના જાય. તો સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધાથી પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું. હવે આપણે ગ્રેવીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દેશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેશું. વચ્ચે આપણે એકવાર તેની પર છીબું ઢાંકી દેશું અને 5 મિનિટ સુધી થવા દેશું. 5 મિનિટ બાદ આપણે ખોલી નાખશું અને એકવાર મિક્સ કરશું. તો આપણા દમ આલુ રેડી છે. આપણે ફ્લેમ ઓફ કરી દેશું અને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આ દમ આલુ બનાવવાની સૌથી સહેલી રીત છે. આમાં ક્રીમ અથવા મલાઈનો ઉપયોગ આપણે કર્યો નથી. તમને ઈચ્છા હોય તો તમે ક્રીમ અથવા મલાઈ એડ કરી શકો છો. આ દમ આલુને તમે ગરમ ગરમ નાન અથવા પરાઠા સાથે એન્જોય કરો. અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.